વડોદરાની નવીન કલેક્ટર કચેરીની બહાર છૂટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. કલેક્ટર કચેરી પાસે આવેલ મલ્હાર પોઈન્ટ વિસ્તારમાં કાર ચાલક અને ટુ વ્હીલર ચાલક વચ્ચે સામાન્ય બાબતને લઈ તણાવ સર્જાયો હતો. જે બાદ બંને વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો અને છૂટાહાથની મારામારી સુધી પહોંચી ગયો હતો. બનાવને પગલે સ્થળ પર લોકોની ભીડ એકત્ર થતાં પરિસ્થિતિ તંગ બની હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોને લઈ પોલીસ મથકે લઈ જઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ બબાલમાં ફોર વ્હીલર ચાલકના ગાડીનો કાચ પણ ઝપાઝપીમાં તૂટી ગયો હતો.